આકાશિક રેકોર્ડ્સ મુજબ તમારા જીવનમાં તમારું સોલમેટ એટલે કે જે તમારી સાથે ઋણાનું બંધનથી સંકળાયેલ છે એવું પાર્ટનર ક્યારે આવે છે, એ પાત્ર ક્યારે આવે છે, એની કેટલીક નિશાનીઓ છે કે જ્યારે વ્યક્તિના જીવનની અંદર કંઈક નવો વિચાર આવે, નવું વાંચન આવે, કોઈ પુસ્તકની વચ્ચે હોય, પ્રાકૃતિક જગ્યાની વિઝિટ વધી જતી હોય, જ્યારે એ પ્રકૃતિના ખોળે વારંવાર જતો હોય અને ખાસ કરીને વોટર બોડી એટલે કે નદી કિનારે કે દરિયા કિનારે એને જવાનું થતું હોય, આ સ્થિતિ સંજોગોની અંદર એના જીવનમાં અચાનક કોઈ પાત્ર પ્રવેશ કરે તો એ સોલમેટ હોવાના ખૂબ ચાન્સીસ છે. મારા વર્ષોના આકાશી રેકોર્ડ્સના રીડિંગમાં અને એસ્ટ્રોલોજીમાં મેં જોયું છે કે જ્યારે વ્યક્તિના જીવનમાં એક મહત્ત્વની વ્યક્તિ આવવાની હોય કે જે એનું સોલ પાર્ટનર છે, ટ્વિન ફ્લેમ છે, એ સમયે અચાનક જ એના જીવનમાં એક વૈચારિક તોફાન આવે છે, એ મનોમંથન કરે છે, સારા પુસ્તકનું વાંચન કરે છે, અથવા તો કોઈ પાસેથી એવી વાત સાંભળે છે અને સાથે સાથે પ્રાકૃતિક જગ્યાની વિઝિટ પણ એની વધી જાય છે. અને ખાસ વોટર બોડી એટલા માટે કે ઇમોશનલ બોડી સૂચવે છે. પાણી છે એ આપણું ઇમોશનલ બોડી સૂચવે છે. માટે જ્યારે નદી કિનારે કે સમુદ્ર કિનારે એને કોઈને કોઈ કારણસર જવાનું થાય, આ સ્થિતિ સંજોગોની અંદર યુનિવર્સ એ વસ્તુને ટ્રિગર કરે છે અને એનું જે સોલમેટ છે એ પાત્રના એના મળવાના ચાન્સીસ આ સમયની અંદર વધી જાય છે.